गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 11 પી બ્લોક્સ એલિમેન્ટ પી વિભાગના તત્વો ધોરણ 11 ની અંદર ભાગ 1 ચેપ્ટર નંબર 3 માં આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ દરમિયાન આપણે સમજી ગયા હતા કે એસ અને પી વિભાગના તત્વો કે જેને મુખ્ય પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। એસ વિભાગના તત્વો આના આગળનું ચેપ્ટર નંબર 10 એમાં આપણે અભ્યાસ કરી ગયા। પી વિભાગના તત્વો આપણે જાણીએ છીએ પ્રમાણે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 13 થી શરૂ કરીને સમૂહ 18 સુધીના તત્વો કે જેની અંદર દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં છે એટલા માટે એને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન સમૂહ 13 થી શરૂ કરીને સમૂહ 18 સુધીના તત્વો। વિદ્યાર્થી મિત્રો, સમૂહ 13 થી માંડીને 18 સુધીના જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, એની અંદર આવતા તત્વો એને કઈ રીતે યાદ રાખવા, અને ધોરણ 11 ની અંદર પી વિભાગના તત્વો છે એનો પાર્ટ 1 જ છે, એટલે કે માત્ર 2 જ સમૂહનો અભ્યાસ કરવાનો છે। બાકીના જે 4 સમૂહ છે એનો અભ્યાસ આપણે ધોરણ 12 ની અંદર કરવાનો થાય છે। તો સૌપ્રથમ પી વિભાગના તત્વો પાર્ટ 1 એટલે સમૂહ 13 અને 14 ના તત્વોનો આપણે અભ્યાસ કરવાનો થાય છે। સમૂહ ની વાત કરીએ તો સમૂહ 13 14 15 16 17 અને 18 કે જેનું પ્રથમ તત્વ આપણે સૌ જાણતા હોય પ્રમાણે પરમાણુ ક્રમાંક 5 બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, અને આનું પ્રથમ તત્વ આપણે હિલિયમ તરીકે લખીએ તો પણ ચાલશે, કારણ કે હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના છે 18મા સમૂહ જેવી નથી, પરંતુ હિલિયમના ગુણધર્મો છે એ નિષ્ક્રિય વાયુને મળતા હોવાને કારણે હિલિયમનો અભ્યાસ એ ઉમદા વાયુ સાથે કરવામાં આવે છે। આપણે મુખ્ય 2 જ સમૂહની ચર્ચા કરવાની છે, પણ આ જે પ્રથમ તત્વો છે એના આધારે કેટલાકના નામ હેલોજન, ચાલ્કોજન અથવા ઓક્સિજન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, નાઇટ્રોજન સમૂહના તત્વો, કાર્બન સમૂહના તત્વો અને બોરોન સમૂહના તત્વો, આ તમામના સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP1 થી શરૂ કરીને NP6 સુધી, એટલે NP1 NP2 NP3 NP4 NP5 અને NP6। 11મા ધોરણની અંદર માત્ર ને માત્ર આપણે 13 અને 14 આ 2 સમૂહનો જ અભ્યાસ કરવાનો થાય છે, પરંતુ તમામની અંદર આ પી વિભાગના તત્વોમાં બોરોન કે એના પછીના તત્વો, કાર્બન એના પછીના તત્વો, નાઇટ્રોજન એના પછીના તત્વો, ઓક્સિજન એના પછીના તત્વો અને ફ્લોરિન છે એ પોતાના સમૂહના તત્વ કરતા અલગ પડે છે, અને એના માટેના કેટલાક સામાન્ય કારણો પણ આપણે આ પાઠની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ તો બોરોન ફેમિલી યાદ રાખવા માટે બોએગેથે સમૂહ 13 ને યાદ રાખવા માટે બોએગેથે, બો એટલે બોરોન, એ એટલે એલ્યુમિનિયમ, ગે એટલે ગેલિયમ, ઈ એટલે ઇન્ડિયમ અને થે એટલે થેલિયમ। વિદ્યાર્થી મિત્રો, આના પછીનું તત્વ પણ આજની તારીખમાં સંશોધન થઈ ગયું છે, પરંતુ એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો થતો નથી। ખૂબ જ રેડિયો સક્રિય તત્વ છે અને ખૂબ જ ટૂંકું અર્ધવિશ્વ સમય ધરાવતું એ તત્વ છે। વાત કરીએ કાર્બન એટલે કે સમૂહ 14 ના તત્વોને આપણે યાદ રાખવા માટે કાર્બન થી શરૂઆત થશે કાસીજ ટીન લે, કાસીજ ટીન લે, કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, જ એટલે જર્મેનિયમ, ટીન એટલે આખું ટીન, Sn ટીન અને લેડ એટલે Pb। અહીં પણ આના પછીનું જે તત્વ છે સંશોધન થઈ ચૂક્યું છે, પરંતુ એનો આપણે અભ્યાસ કરવાનો થતો નથી। વિદ્યાર્થી મિત્રો, 15 થી 18 સુધીના તત્વોને પણ આ પ્રમાણે આપણે યાદ રાખી શકાય, પરંતુ એ ધોરણ 12 માં આપણે અભ્યાસ કરવાનો થતો હોવાને કારણે માત્ર ને માત્ર આપણે 2 સમૂહને આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું।
પ્રસ્તાવનામાં થોડીક આગળ ચર્ચા કરીએ તો સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અવસ્થા જે છે એ 13મા સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા બે પ્રકારની હોઈ શકે છે. એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એની જે છે એ +3, આની +4, આની મેક્સિમમ +5, આની મેક્સિમમ +6, આની મેક્સિમમ +7 અને આની મેક્સિમમ +8. આપણે મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા એ એનો છેલ્લા અંક પ્રમાણે ગણતરી કરીને યાદ રાખી શકીએ. બીજું ખાસ સમજવા જેવું એ છે કે સમૂહ 13 ના તત્વોની જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે, આ ઉપરાંત એ અન્ય પણ એક ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે મેં કઈ રીતે લખેલી છે તો કે એની ઇલેક્ટ્રોન રચનાને આધારે. આમની જે 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના છે એ દર્શાવીએ તો આ પ્રમાણે દર્શાવીએ: NH2NP1 2 અને 1 એટલે +3, NH2NP2 2 એટલે +4, NH2NP3 2 અને 3 એટલે +5, NH2NP4 એટલે +6, NH2NP5 એટલે 7 અને અહીંયા અપવાદ છે આની ઇલેક્ટ્રોન રચના એમાં NH2NP6 એટલે 6 અને 2 ટોટલ 8 એટલે 8 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સામાન્યની ઓક્સિડેશન અવસ્થા +3 +4 +5 +6 +7 અને +8 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અન્ય ઓક્સિડેશન અવસ્થા એના 2 અંકમાં ઘટાડો એટલે આની +3 ઉપરાંત +1 ઓક્સિડેશન અવસ્થા, +4 ઉપરાંત +2 ઓક્સિડેશન અવસ્થા, +5 ઉપરાંત +3 +1 ઓક્સિડેશન અવસ્થા, +6 ઉપરાંત +4 +2 ઓક્સિડેશન અવસ્થા, અહીંયા +5 +3 +1 અને +8 ઉપરાંત +6 +4 અને +2. તમે જોઈ શકો કે દરેક ઓક્સિડેશન આંકની અંદર 2 નો તફાવત છે અને આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થામાં થતા ફેરફારને નિષ્ક્રિય યુગ્મ અસર તરીકે ઓળખી શકાય. વિદ્યાર્થી મિત્રો, સમૂહ P વિભાગના તત્વો એટલે કે સમૂહ 13 થી માંડીને 18 સુધીના તત્વો જ આવા પ્રકારની નિષ્ક્રિય યુગ્મન અસર ધરાવે છે કે જેની ઓક્સિડેશન અવસ્થાની અંદર બેકી સંખ્યામાં ફેરફાર થતો હોય છે. આ ઉપરાંત આપણે ખ્યાલ છે કે હેલોજન છે, હેલોજન આ ઉપરાંત -1 ઓક્સિડેશન અવસ્થા, 16મો સમૂહ હોય તો -2, એના આગળનો સમૂહ હોય તો -3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા. સાથે સાથે કાર્બનની વાત કરીએ તો +4 ઉપરાંત -4 પ્રકારની પણ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. તો આ વાત થઈ એમની ઓક્સિડેશન અવસ્થાની. હવે મહત્વનો પોઈન્ટ સમજીએ તો P વિભાગના તત્વની અંદર તમે આવર્ત કોષ્ટકની અંદર જોયું હશે પેલી ઓલી ઝિગઝેગ લાઈન આવે છે. એ ઝિગઝેગ લાઈન શું દર્શાવે છે? કે ઝિગઝેગ લાઈન જે દર્શાવે છે એ દર્શાવે અર્ધ ધાતુ. આનો મતલબ એમ કહી શકીએ અહીંથી દાખલા તરીકે ઝિગઝેગ લાઈનની શરૂઆત થાય છે આ પ્રકારે P વિભાગના તત્વોની વાત કરીએ તો આ ઝિગઝેગ લાઈનની ઉપરના જે તત્વો છે એ વિદ્યાર્થી મિત્રો અધાતુ તત્વો છે. આ ઝિગઝેગ લાઈનની નીચેના જે તત્વો છે એ તત્વો ધાતુ તત્વો છે અને જે ઝિગઝેગ લાઈન છે એ વિદ્યાર્થી મિત્રો અર્ધ ધાતુ તત્વો છે. આનો મતલબ એમ જ કહી શકાય કે P વિભાગના સમૂહમાં આવતા તત્વો અધાતુ, અર્ધધાતુ અને ધાતુ તત્વો હોય છે અને એટલા જ માટે પાઠની શરૂઆતની લાઈન લખેલી છે કે ભારે તત્વોમાં અંતર્ભાગ D અને F કક્ષકોના ઇલેક્ટ્રોનને કારણે P કક્ષકો અથવા P વિભાગના તત્વોની અંદર એના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતાઓનું કારણ એ જ છે કે આ સમૂહની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો આવેલા છે. આ ઉપરાંત એની ઇલેક્ટ્રોન રચનામાં પણ ફેરફાર થતો હોય છે. કે આપણે એની જ્યારે આ બંને સમૂહની ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરશું ત્યારે ખ્યાલ આવશે કે બંનેની અંદર D વિભાગ પણ આવે છે અને F વિભાગના તત્વો એટલે કે D અને F વિભાગ ઇલેક્ટ્રોન રચનામાં પણ દર્શાવવામાં છે જેથી કરીને પણ એની અંદર વિવિધતા જોવા મળે છે. હવે ફરી પાછા જે પ્રથમ તત્વો છે એટલે કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, આ તત્વો અન્ય તત્વોથી શા માટે જે વર્તણૂક છે એ અલગ દર્શાવે છે? તો અહીંયા કોઈ વિકર્ણ સંબંધ નથી. S વિભાગના તત્વો હતા એનું બંને પ્રથમ તત્વ છે એ પોતાના સમૂહથી અન્ય અલગ પડતું તો એના માટે જવાબદાર હતું વિકર્ણ સંબંધ. અહીંયા બોરોન છે એ સિલિકોન સાથે કોઈ વિકર્ણ સંબંધ દર્શાવતું નથી. તો અહીંયા અલગ પડવાનું કારણ શું છે?
તો કે અલગ પડવાનું કારણ એક તો કેટેનેશનનો ગુણ છે, પોતાના અથવા એના જેવા જ બીજા કોઈ તત્વો સાથે એ સહસંયોજક ભાગીદારી દ્વારા એક અથવા ડબલ બોન્ડ બનાવે છે એ જવાબદાર છે. આ તમામની અંદર ડી કક્ષકનો અભાવ છે. એટલે મહત્વના પોઈન્ટ તરીકે ગણીએ તો અનિયમિતતાના કારણે પહેલું મહત્વનું કારણ ડી કક્ષકનો અભાવ. બીજું ડબલ બોન્ડનો સ્વભાવ. જે પ્રથમ તત્વ જે હશે ને બધા p5 પ્રકારના ડબલ બોન્ડ બનાવે. બીજો બંધ બને આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રથમ બંધ હંમેશા સિગ્મા બંધ અને બીજો બંધ હોય તો એ પાઈ બંધનું નિર્માણ કરે. તો અહીંયા જે ડબલ બોન્ડ બનાવતા હશે શરૂઆતમાં પ્રથમ તત્વ, એ પ્રથમ તત્વ છે એ p5 પ્રકારનો બંધ બનાવે, જ્યારે એના પછીના જે અન્ય તત્વો છે એ p5 પ્રકારના બંધ નહીં, પરંતુ એ અન્ય જે તત્વો છે એ d5 p5 અથવા તો d5 પ્રકારના બંધો બનાવે છે અન્ય તત્વો. આ ઉપરાંત તો કે સંકીર્ણ સંયોજનની લાક્ષણિકતાની વાત કરીએ તો સંકીર્ણ સંયોજનની લાક્ષણિકતા પ્રથમ તત્વ એની અંદર ડી કક્ષક નથી, એટલે માત્ર ને માત્ર s અને p કક્ષકો જ ભાગ લઈ શકે. s નો એક જ પ્રકાર અને p ના 3 પ્રકાર, એટલે મેક્સિમમ 4 બંધ બનાવી શકે. એમાં બોરોનનું ઉદાહરણ પણ આપેલું છે, તમે જોઈ શકો બોરોનની અંદર BF4 -1 મેક્સિમમ 4 બંધ બનાવી શકે. જ્યારે એલ્યુમિનિયમ છે એની અંદર ડી કક્ષકની હાજરીને કારણે તો કે ડી કક્ષકની હાજરીને કારણે અહીંયા BF4 -1 જ બનાવી શકે, જ્યારે આની અંદર AlF6 -3 પ્રકારનું સંકીર્ણ સંયોજન, એટલે કે એના અંદર ડી કક્ષક હોવાને કારણે બંધનો સંકરણનો ભાગ વધારી શકે છે. આ પ્રસ્તાવના હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમૂહ 13 અને 14 એ બંનેના પ્રાપ્તિ સ્થાનોની વાત કરી. જે રીતે આપણે આગળના ચેપ્ટરની અંદર કેટલાક કોમન ગુણધર્મો અથવા એક સાથે યાદ રાખી શકાય એવા ગુણધર્મો સમૂહ 1 અને 2 ના સાથે ભણ્યા હતા, એ પ્રમાણે સમૂહ 13 અને 14 ના સૌપ્રથમ વાત કરીએ પ્રાપ્તિ સ્થાન. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાંથી તત્વોનો અખૂટ ખજાનો છે, પરંતુ માત્ર ને માત્ર નિષ્ક્રિય ધાતુ સિવાય જે કાંઈ તત્વો મળી આવે છે હંમેશા સંયોજિત સ્વરૂપે મળી આવે છે, જેને આપણે ખનિજ, અયસ્ક અથવા કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ બોરોનની વાત કરીએ તો બોરોન એ પૃથ્વીના પેટાળમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં, જો ટકાવારી પ્રમાણ વાત કરીએ તો દળના 0.0001% જેટલા પ્રમાણમાં એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. ભારતની અંદર એ લદ્દાખ અને રાજસ્થાન, લદ્દાખની અંદર પુગાખીન અને રાજસ્થાનમાં એ જે સાંભર સરોવર છે એમાં એ બોરેક્સ સ્વરૂપે મળી આવે છે. તો સૌપ્રથમ બોરોન છે એનું પ્રમાણ, બોરોન પૃથ્વીના પેટાળમાં પોપડાના દળના 0.0001% ખૂબ જ ઓછા પ્રમાણમાં, એટલે એક દુર્લભ ધાતુ એવું નામ આપેલું. ખનિજોની વાત કરીએ બોરેક્સ, કાર્નાઇટ, આ ઉપરાંત ઓર્થોબોરિક એસિડ. સૂત્રોની વાત કરીએ તો બોરેક્સ, જેનો આપણે આગળ પણ આ પાઠમાં આપણે અભ્યાસ કરવાના છીએ, જેનું સૂત્ર Na2B4O7 10H2O. તો 10H2O ની જગ્યાએ 4H2O હોય તો એ છે કાર્મેલાઇટ. Na2B4O7 4H2O. અને ઓર્થોબોરિક એસિડ છે જેનું સૂત્ર છે H3BO3, આ પણ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો આ સ્વરૂપે, સૂત્ર સ્વરૂપે એ મળી આવે છે. બોરોન એ 2 સમસ્થાનિકો ધરાવે છે, એટલે સમસ્થાનિકોની વાત કરીએ તો બોરોન 10 અને બીજો સમસ્થાનિક એ બોરોન 81, બોરોન 10 અને બોરોન 11,
પ્રમાણ અલગ આપેલું છે. બોરોન 10 નું જે પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો એ 19% છે અને બોરોન 11 નું જે પ્રમાણ છે એ 81% દર્શાવેલું છે. આના પછી બીજું તત્વ એટલે કે એલ્યુમિનિયમ. આપણે ક્રમશઃ વાત કરીએ તો પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું જો કોઈ તત્વ હોય તો વિદ્યાર્થી મિત્રો એ ઓક્સિજન છે. પ્રથમ ક્રમે મળી આવતું તત્વ છે. બીજા ક્રમે મળી આવતું તત્વ છે એ છે સિલિકોન. ત્રીજા ક્રમે મળી આવતું તત્વ છે એ છે એલ્યુમિનિયમ. ચોથા ક્રમે મળી આવતું તત્વ એ છે આયર્ન. પાંચમા ક્રમે મળી આવતું તત્વ એ આને આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે મેગ્નેશિયમ અને કેલ્શિયમ જે તત્વો હતા એ. આપણે અત્યારે માત્ર ને માત્ર આપણે ત્રણની જ જરૂરિયાત છે. ઓક્સિજન કે જેનું પૃથ્વીના પેટાળની અંદર 45 પોઈન્ટ એનું જે પોપડાનું વજન હોય એ 45.5%. વાતાવરણની અંદર એ અલગ વસ્તુ છે એ માત્ર 20.948% જ ધરાવે છે, પરંતુ પૃથ્વીના પેટાળની અંદર 45.5%. સિલિકોન છે સેકન્ડ ક્રમે 27.60%. એલ્યુમિનિયમ છે 8.31%. પૃથ્વીના પેટાળમાં મળી આવતું ત્રીજા નંબરનું તત્વ ધાતુ તરીકે પ્રથમ તત્વ. ઓક્સિજન અધાતુ છે, આ અર્ધ ધાતુ છે. ધાતુ તરીકે મળી આવતું પ્રથમ તત્વ સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ પૃથ્વીના પેટાળમાંથી ધાતુ મળી આવતું તો એલ્યુમિનિયમ. એટલે ધાતુમાં પ્રથમ સ્થાને મળી આવતું તત્વ. ખનિજની વાત કરીએ તો મેની મુખ્ય ખનિજ ખ્યાલ છે તમને બોક્સાઇટ, આ ઉપરાંત ક્રાયોલાઇટ. બોક્સાઇટ નું સૂત્ર Al2O3 અને ક્રાયોલાઇટ છે એનું સૂત્ર Na3Al6. આ પ્રકારે સંયોજિત સ્વરૂપે એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. આ ઉપરાંત કેટલીક અગત્યની અબ્ર કે જે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુમાંથી મળી આવે છે. આ વાત કરી આપણે જે બાકીના ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ છે એ પૃથ્વીના પેટાળમાંથી જ મળી આવતા તત્વો છે, પણ એનું પ્રમાણ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, એટલે આપણે એનો અભ્યાસ અત્યારે અહીંયા કરવાનો થતો નથી. સમૂહ 14 ના જે તત્વો છે એના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો પ્રથમ તત્વ કાર્બન. પૃથ્વીના પેટાળમાં મળી આવતો એનો જો ક્રમ હોય તો એ 17મો ક્રમ છે. 17મા ક્રમ મળી આવતો તત્વ. કાર્બન છે પૃથ્વીના પેટાળની અંદર સંયોજિત સ્વરૂપ અને મુક્ત અવસ્થા બંને અવસ્થામાંથી મળી આવે છે. કોલસો કે જેમાં મુખ્યત્વે કાર્બન હોય છે. આ ઉપરાંત તો કે હીરો એ પણ મુખ્યત્વે કાર્બન હોય છે. ગ્રેફાઇટ આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ પણ મુખ્યત્વે કાર્બન હોય છે, એટલે મુક્ત સ્વરૂપે. આ ઉપરાંત જ્યારે સંયોજિત સ્વરૂપે હોય તો એ કાર્બોનેટ સ્વરૂપે. અહીંયા કોઈની ખનિજ નથી આપેલી, નકર અહીંયા જો કોઈ બીજી કોઈ ખનિજ હોય તો કે કાર્બોનેટ સ્વરૂપે, CO3 સ્વરૂપે એ હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોકાર્બન, હવામાં કાર્બનનું પ્રમાણ એ કાર્બન ડાયોક્સાઇડ 0.03% સ્વરૂપે હાજર હોય છે. હાઇડ્રોકાર્બન કે જે પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલિયમમાંથી મળી આવે છે એનું વિભાગીય નિશ્ચિતન કરીને અલગ અલગ કાર્બન ધરાવતા ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા છો પેપેનેકી, ઉબડા એ પ્રમાણે અલગ અલગ કાર્બન ધરાવતા સંયોજનો. અને સૌથી વધુ પ્રમાણમાં જો હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરી અને વિવિધ પ્રકારના સંયોજનનું નિર્માણ કરતું જો કોઈ તત્વ હોય તો એ કાર્બન છે. એટલે કાર્બન એ પૃથ્વીના પેટાળમાં મુક્ત તેમજ સંયોજિત સ્વરૂપે મુક્ત સ્વરૂપે છે એ છે ગ્રેફાઇટ, હીરો, કોલસો વગેરે. સંયોજિત સ્વરૂપે છે તો કાર્બોનેટ સ્વરૂપે. આ ઉપરાંત HC એટલે કે હાઇડ્રોકાર્બોનેટ સ્વરૂપે. અને વાતાવરણમાં એ CO2 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે એના સમસ્થાનિકો બોરોનના તેમાં કાર્બન પણ 3 સમસ્થાનિકો ધરાવે છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. એમાં સૌથી વધુ ઉપયોગી કાર્બન 14 કે જેનો અર્ધય સમય 5700 ને કેટલો છે 5770 વર્ષ. અર્ધય સમય 5770 વર્ષ જેને T1 વડે દર્શાવવામાં આવે છે.
આ કાર્બન 14 જે છે એનો ઉપયોગ રેડિયો ડેટિંગ પદ્ધતિ રેડિયો સ્થાને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ એનો ઉપયોગ વૃક્ષોનું આયુષ્ય જાણવા માટે, કોઈ તત્વ છે અથવા કોઈ પુરાણ તત્વ જે છે એનું કેટલું આયુષ્ય છે, કેટલા વર્ષ જૂનું કોઈ છે, જેમ કે સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ વગેરે જે સંસ્કૃતિમાંથી જે મળી આવતા એના નમૂના હોય છે, એ નમૂના કેટલા વર્ષ જૂના છે એને સંશોધન કરવા માટે એક ખાસ પ્રકારની પદ્ધતિ એ રેડિયો ડેટિંગ પદ્ધતિ તરીકે વાપરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કાર્બનના જે સંયોજનો છે એ સંયોજનનો તમામ પ્રકારનો ઉપયોગ અહીંયા લખ્યું એ પ્રમાણે સમજીએ તો એનો ઉપયોગ પ્લાસ્ટિક, દવાઓ વગેરે બનાવટ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ બીજા નંબરનું જે તત્વ કાસીજ એટલે સિલિકોન આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે બીજા ક્રમે મળી આવતું વિપુલ પ્રમાણમાં તત્વ મુખ્યત્વે સિલિકોન છે. સિલિકા એટલે કે રેતી સ્વરૂપે મળી આવે છે SiO2, અને એ રેતીનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે, સિરામિક ઉદ્યોગની અંદર કાચ વગેરેની બનાવટ માટે ખૂબ જ ઉપયોગી એવું તત્વ છે. ત્યાર પછી જર્મેનિયમ જે છે, જર્મેનિયમ અતિ અલ્પ પ્રમાણમાં અહીંયા જે છે બાકીના તત્વો એટલે કે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એ અલ્પ પ્રમાણમાં મળી આવે છે. એ જ પ્રમાણે જર્મેનિયમ છે અલ્પ પ્રમાણમાં, પણ એના પછીના જે ટીન છે એ અને લેડ છે એ બંનેની ખનિજોના નામ. ટીન છે કેસીટેરાઇટ અને જે લેડ છે એ ગેલિના છે જેનું સૂત્ર છે PbS, અને કેસીટેરાઇટ કે જેનું સૂત્ર છે SnO2. આ પ્રકારના સ્વરૂપમાં એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમ એ ખૂબ જ અગત્યના અર્ધધાતુઓ છે કે જેનો ઉપયોગ એ ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, કેપેસિટર, IC વગેરે બનાવવા માટે ખૂબ જ ઉપયોગી એવી ધાતુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન રચના સમૂહ 13 ના તત્વો એટલે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. જો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક આપણે જાણતા જ છીએ. 5 માં 8 ઉમેરીએ એટલે 13 માં 18 ઉમેરીએ એટલે 31 માં બીજા 18 ઉમેરીએ એટલે 9, 49 અને એમાં 32 ઉમેરીએ એટલે 1, 3 ને 5, 7 ને 8 એટલે 81. આ રીતે એનો પરમાણુ ક્રમાંક લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક લખ્યા બાદ એની ઇલેક્ટ્રોન રચના માટે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. આપણે જાણીએ છીએ પ્રમાણે કે સમૂહ 13 જે છે એ સમૂહ 13 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP1 અને સમૂહ 14 જે છે એ સમૂહ 14 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP2 છે. અહીંયા એની ઇલેક્ટ્રોન રચનામાં વચ્ચે D અને F કક્ષકનો પણ સમાવેશ થાય છે, અને એટલા માટે અહીંથી શરૂઆત કરીએ તો હિલિયમ પછી બીજો આવર્ત, બીજી આડી લાઈન, પહેલા આવર્તની અંદર માત્ર ને માત્ર 2 જ તત્વો હાઇડ્રોજન અને હિલિયમ, બીજાની અંદર 8 તત્વો છે એટલે 2s2 2p1. સેમ એ પ્રમાણે 3s2 3p1, એક ગેપ છોડી 4s2 4p1, ફરી એક ગેપ છોડી 5s2 5p1, ફરી ડબલ ગેપ છોડી 6s2 6p1. વિદ્યાર્થી મિત્રો, જે ગેપ છોડેલો છે ત્યાં ખાસ સમજવાનું છે કે આના કરતા એક ઓછો એટલે કે આની આગળ ડી કક્ષક આવશે. એનો મુખ્ય ક્વોન્ટમાં આના કરતા એક ઓછો એટલે 3d10, અહીંયા આના કરતા એક ઓછો એટલે 4d10, અહીંયા આના કરતા એક ઓછો એટલે 5d10, અને હજી આગળ એક કક્ષકનો પણ સમાવેશ થાય છે. આના કરતા હજી એક મુખ્ય ક્વોન્ટમાં
5 કરતા ઓછું એ 4 એટલે 4f14 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના સરળતાથી યાદ રાખી શકીએ. તમે જોઈ શકો કે પ્રથમ બે તત્વોની અંદર d કક્ષક, એના પછીના બેમાં d અને અંતિમ d અને f બંને કક્ષકનો સમાવેશ થાય છે. આ જે પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખી એ જ પ્રમાણે સમૂહ 14 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીએ તો વધારે ખ્યાલ આવશે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, કાંસ્ય ટીન એટલે Sn અને લેડ એટલે કે Pb. પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પ્રથમ તત્વનું પરમાણુ ક્રમાંક 6, એમાં 8 ઉમેરીએ એટલે 14, એમાં 18 ઉમેરીએ એટલે 32, એમાં 18 ઉમેરીએ એટલે 50 અને એમાં 32 ઉમેરીએ એટલે કે 82. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ પ્રમાણે NH2 NP2 એટલે શરૂઆત કરીએ તો 2s2 2p2 3s2 3p2 આગળ ચર્ચા કરી પ્રમાણે એક ગેપ 4s2 4p2 એક ગેપ 5s2 5p2 ડબલ ગેપ 6s2 6p2 આના કરતા એક ઓછો એટલે કે 3d10 આના કરતા એક ઓછો એટલે કે 4d10 આના કરતા એક ઓછો એટલે કે 5d10 અને એના કરતા પણ એક ઓછો એટલે 4f14 આ પ્રમાણેની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાની ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત કરીશું પરમાણુ ત્રિજ્યા. સમૂહમાં ઉપરથી નીચે તરફ એટલે કે બોરોનથી થેલિયમ તરફ જઈએ તેમ તેમ પરમાણુ ત્રિજ્યા દર વખતે એક નવો કોષ આવે. શરૂઆતમાં તો કે 2p1 2p1 3p1 4p1 5p1 6p1 એટલે દર વખતે એક નવો કોષ એનો મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. એટલે સામાન્ય રીતે બોરોનથી થેલિયમ તરફ પરમાણુ ત્રિજ્યા વધે છે. પરંતુ બોરોન એલ્યુમિનિયમમાં ક્રમશઃ વધારો જોવા મળે, જ્યારે એલ્યુમિનિયમ અને ગેલિયમની અંદર એની પરમાણુ ત્રિજ્યામાં ફેરફાર જોવા મળે છે. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણુ ત્રિજ્યા વધુ હોવાની જગ્યાએ ઓછી જોવા મળે છે અને એના માટે જવાબદાર છે એમની ઇલેક્ટ્રોન રચના. એટલે આ રીતે ક્રમ બોરોન કરતાં એલ્યુમિનિયમની વધારે, એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધારે હોવાની જગ્યાએ ઓછી જોવા મળે છે અને આ રીતથી હિલિયમ અને થેલિયમ આ પ્રમાણે ક્રમશઃ વધારે, પરંતુ અહીંયા ફેરફાર તો આના માટે જવાબદાર છે d10. આની અંદર d કક્ષક નથી, જ્યારે એની અંદર d10 કક્ષકને કારણે આંતરાણવીય આકર્ષણ કેન્દ્ર તરફનું વધે છે, એને કારણે પરમાણુ ત્રિજ્યા આના કરતાં વધુ હોવાની જગ્યાએ ઓછી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમૂહ 13 ના આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ એની પહેલા આપણે સમૂહ 14 ની પરમાણુ ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યાની વાત કરીએ તો ક્રમશઃ જે રીતે લખ્યું એ પ્રમાણે સામાન્ય રીતે કાર્બન થી લેડ તરફ જઈએ તેમ તેમ પરમાણુ ત્રિજ્યા વધે છે અથવા સહસંયોજક ત્રિજ્યા વધે છે. વિદ્યાર્થી મિત્રો, જે વધારો જે છે એ સમૂહ 13 ની જેમ અહીંયા પણ કેટલીક અનિયમિતતા જોવા મળે છે, પરંતુ આ પ્રકારે નહીં. વધારો ક્રમશઃ જોવા મળે છે. કાર્બન કરતા સિલિકોન, એના કરતા જર્મેનિયમ, એના કરતા ટીન, એના કરતા લેડ. પરંતુ અહીંયા જે વધારો છે એ વિશેષ કાર્બન થી સિલિકોન તરફ જઈએ ત્યારે તો કે સહસંયોજક ત્રિજ્યામાં વિશેષ વધારો જોવા મળે છે, પરંતુ સિલિકોન થી લેડ તરફ જઈએ તેની પરમાણુ ત્રિજ્યામાં વિશેષ વધારો જોવા મળતો નથી. નેક્સ્ટ વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પીનો કોમન પોઈન્ટ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય એટલે કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા એના કરતા 2 ઇલેક્ટ્રોન અને 2 કરતા 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા હંમેશા વધારે હોય અને એટલા માટે આયનીકરણ એન્થાલ્પી માટે કોમન પોઈન્ટ લખી શકીએ કે ડેલ્ટા IH1 એના કરતા ડેલ્ટા IH2 એના કરતા ડેલ્ટા IH3 ની કિંમત હંમેશા વધારે હોય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી વધુ દૂર જતો હોવાને કારણે આયનીકરણ એન્થાલ્પીમાં એટલે કે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી
બોરોન થી થેલિયમ તરફ જતા ઘટે છે। આ જ પ્રમાણે અહીંયા થોડું ઘણું વેરિએશન આવશે અને એના માટે જવાબદાર છે 3D ડેમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન। અહીં પણ સેમ જ સમૂહમાં કાર્બન થી લેડ તરફ જતા ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે। વિદ્યુત ઋણતા આપણને ખ્યાલ જ છે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતામાં ફેરફાર જોવા મળે છે। આ ઉપરાંત આ બંનેની જો કમ્પેરિઝન કરવામાં આવે એટલે કે ડેલ્ટા IH સમૂહ 13 ની અને ડેલ્ટા IH સમૂહ 14 ની, તો આપણે ખ્યાલ છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે એટલે કે સમૂહ 13 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં સમૂહ 14 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે। ઇલેક્ટ્રોનેગેટિવિટી EM વિદ્યુત ઋણતાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા EM એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે ઘટાડો હોય છે એ ક્રમશઃ જોવા ન મળતા શરૂઆતમાં એટલે કે બોરોન થી એલ્યુમિનિયમ તરફ ઘટે છે અને ત્યારબાદ એટલે કે બોરોન થી એલ્યુમિનિયમ તરફ ઘટે છે અને ત્યારબાદ ક્રમશઃ વધે છે। આ જ પ્રમાણે સમૂહ 14 ના જો તત્વોની વાત કરવામાં આવે તો એની અંદર પણ વિદ્યુત ઋણતાનો જે તફાવત છે એ કોન્સ્ટન્ટ જળવાઈ રહે છે એટલે કે શરૂઆતમાં ઘટે। દાખલા તરીકે પહેલું તત્વ કાર્બન છે એનાથી સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ એટલે અહીંયા જે આ પ્રકારે દર્શાવી શકાય કાર્બન કરતા એનું મૂલ્ય ખૂબ ઓછું, જ્યારે સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ પ્રકારનું ક્રમશઃ વિદ્યુત ઋણતાનો ક્રમ જોવા મળે છે। જ્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી 13મા સમૂહની અને ઇલેક્ટ્રોનેગેટિવિટી 14મા સમૂહની વાત કરીએ તો આપણે ખબર જ છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતા વધુ જોવા મળે એટલે સમૂહ 13 કરતાં સમૂહ 14 ના તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા એ વધુ જોવા મળે છે। લખી લે। અંતમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભૌતિક ગુણધર્મોની જે ચર્ચા કરીએ તો 13મા સમૂહના ભૌતિક ગુણધર્મો બોરોન એ અધાત્વીય, સખત અને કાળો ઘન પદાર્થ છે, અનેક અપૂર્વો ધરાવે છે। અસામાન્ય રીતે માત્ર બોરોનનું ઊંચું ગલનબિંદુ છે, જે બાકીના તત્વો છે એ નીચા ગલનબિંદુ ધરાવતા વિદ્યુતીય વાહકતા ધરાવે છે। ઊંચી વિદ્યુતીય વાહકતા ઉપરાંત એ નરમ ધાતુઓ છે। એલ્યુમિનિયમ થી બાકીની જે છે ધાતુ છે। બોરોન એક અધાત્વીય ગુણ દર્શાવે છે, બાકીના એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એ ધાતુ તત્વ છે। ધાતુ એટલે વિદ્યુતની વાહકતા દર્શાવે। ગલનબિંદુ એમના નીચા હોય છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ એની ઘનતામાં વધારો થાય છે। સમૂહ 14 ના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો કાર્બન અને સિલિકોન એ બંને અધાતુ તત્વો છે। કાર્બન આપણે જાણીએ છીએ પ્રમાણે એ કાર્બન એ અપરૂપો ધરાવે છે, ફુલેરિન, આ ઉપરાંત હીરો, ગ્રેફાઇટ વગેરે અપરૂપો સ્વરૂપે એ કાર્બન મળી આવે છે। જર્મેનિયમ છે અર્ધધાતુ અથવા ઉપધાતુ તરીકે ઓળખાય છે અને જ્યારે ટીન અને લેડ એ ધાતુ તત્વો છે। આ જે ધાતુ તત્વો છે એ નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ છે। કમ્પેરેટિવ સમૂહ 13 અને 14 ના તત્વોના જો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની સરખામણી કરવામાં આવે તો સમૂહ 13 કરતાં સમૂહ 14 ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં વધુ જોવા મળે છે। આ એના માટેના કેટલાક મહત્વના પોઈન્ટ્સ છે જે આપણે લખી લઈએ।